हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन स्टडी सर्वर प्लेटफॉर्म। चलो આજે આપણું જે રાસાયણિક બંધન અને આણ્વીય રચના જે યુનિટ છે એને કન્ટિન્યુ કરીશું। અગાઉ આપણે બે લેક્ચર જોઈ લીધા હશે તમે। મેં ઓલરેડી બે વિડિયો મૂકી દીધા છે। એની અંદર આપણો જે ફર્સ્ટ વિડિયો હતો એની અંદર આપણે પ્રસ્તાવના જોઈ કે આ યુનિટની અંદર કયા કયા પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે અને એના પછીનો જે વિડિયો હતો એની અંદર આપણે જોયું કે બંધ શા માટે બને છે। આપણું જે યુનિટ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, તો એની અંદર ફર્સ્ટ જે છે રાસાયણિક બંધન। તો કોઈ પણ સંયોજન છે, કોઈ અણુ છે એની અંદર બંધ શા માટે બને છે, બંધ બનવા પાછળનું રીઝન શું છે એ આપણે જોઈ ગયા છીએ અગાઉના લેક્ચરની અંદર। આજના લેક્ચરની અંદર આપણે આપણું જે આગળ જે પોઈન્ટ છે એ કન્ટિન્યુ કરીશું। પણ એની પહેલા હું તમને એક વાત કહેવાની છું કે જો તમે કોઈ પણ વિડિયો કે કોઈ પણ પોઈન્ટ ડિસ્કસ, જે બી પોઈન્ટ તમે લર્ન કરો છો, શીખો છો, એ પોઈન્ટને જો તમે ખાલી ભણવા ખાતર ભણશો તો એ તમને મજા નહીં આવે। તમારે શું કરવાનું છે, એને સમજવાનું છે। કોઈ પણ પોઈન્ટ છે એને એના બેઝિક સાથે ભણવાનું છે। હા, અત્યારે તમે કોઈ પોઈન્ટને ગોખી લો છો તો તમને યાદ રહી જશે, પણ એક્ઝામ ટાઈમે શું થશે, ભૂલાઈ જશે। તો આપણે શું કરવાનું છે, એનું બેઝિક યાદ રાખવાનું છે, પોઈન્ટને આપણે ગોખવાનું નથી। કોઈ પણ પોઈન્ટ હોય, કોઈ પણ થિયરી હોય, આપણે એને ગોખવાની નથી। આપણે શું કરવાનું છે, એને બેઝિક સાથે શીખવાનું છે। તો ચલો શરૂ, વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણું જે આજનું લેક્ચર છે એને કન્ટિન્યુ કરીએ। તમે બધા એકદમ મસ્ત રીતે, એકદમ ફ્રેશ થઈને, એકદમ નોટ અને પેન લઈને બેસી જાઓ। આજુબાજુનો ડિસ્ટર્બન્સ છે એમાં ધ્યાન નહીં આપો, ફક્ત ને ફક્ત અહીંયા ધ્યાન આપશો અને એકદમ મસ્ત રીતે આપણે લર્ન કરીએ। ચલો શરૂઆત કરીએ। રેડી? આર યુ રેડી? ઓકે, ચલો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ આપણો આયનીય બોન્ડ અથવા આયનીય બંધ, જેનું બીજું નામ શું છે તમે સાંભળ્યું છે। શું નામ છે એનું બીજું? વિદ્યુત સંયોજક બંધ। શું? વિદ્યુત સંયોજક બંધ, આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ। તો આજના લેક્ચરની અંદર આપણે આયનીય બંધ અથવા એનું બીજું નામ શું છે, વિદ્યુત સંયોજક બંધના ડિસ્કસ કરીશું, એના વિશે માહિતી મેળવીશું। હવે આપણે આયનીય બંધ જોઈ રહ્યા છીએ, તો આયનીય બંધ છે શું, કોને કહીએ છીએ આપણે આયનીય બંધ? આયનીય બંધ કેવા તત્વોની અંદર, કેવા સંયોજનોની અંદર જોવા મળે છે એ આપણે જોઈએ। તો આયનીય બંધ જે છે, આપણે નામ પરથી જ ખ્યાલ તો આવી જાય છે થોડા ઘણો। આયનીય બંધ મતલબ આયનો એની અંદર હાજર હોવા જોઈએ, એની અંદર ક્યાંક ને ક્યાંક આયનો હાજર હશે। પણ એના કોન્સેપ્ટ સાથે કહીએ, એની ડેફિનેશન કેવી હોય તો આયનીય બંધ શેની અંદર ફર્સ્ટ જોવા મળે છે, તો આયનીય બંધ જે છે એ મેટલ, સોરી એને ગુજરાતીમાં લખવાનું થશે। એક મિનિટ, હું મારું પ્રશ્ન લઈ લઉં। ધાતુ પ્લસ અધાતુની વચ્ચે શું બને છે, આયનીય બંધ બને છે। હવે અહીંયા ધાતુ છે તો એ શું કરે છે, ધાતુ જોડે આપણને ખબર છે કે ધાતુ કેવી હોય છે, ધન વિદ્વારિત હોય છે। શું હોય છે? ઇલેક્ટ્રોન રીચ, એટલે કે એની પોતાની જોડે શું હોય છે, એ ઇલેક્ટ્રોનને દાન કરી શકે એવી સક્ષમ ધાતુ હોય છે। તો એ શું કરે છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે। પણ કયા ઇલેક્ટ્રોનનું? સંયોજકતા ઇલેક્ટ્રોન, કે જે બહારની કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એનું એ શું કરે છે, દાન કરે છે। કોઈ પણ ધાતુ હોય એ ઇલેક્ટ્રોન રીચ હોય છે, તો એ શું કરે છે, ધાતુ શું કરે છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે। કોને
ધરાવે છે। હા, એની જોડે ઇલેક્ટ્રોન છે આમ જોઈએ તો ક્લોરીન હશે। સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ NaCl નું, તો એની અંદર જે ક્લોરીન છે એની જોડે સંયોજકતા કક્ષાની અંદર ક્લોરીન હશે તો એની પરમાણુ ક્રમાંક 17 છે। એની સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો નિયોન એટલે કે 10 ઇલેક્ટ્રોન 3s2 3p5। હવે એની જોડે 12મી કક્ષા નિષ્ક્રિય વાયુ પછીનું જે ઇલેક્ટ્રોનીય બંધારણ, નિષ્ક્રિય વાયુ જેવું જે ઇલેક્ટ્રોનીય બંધારણ પ્રાપ્ત છે એ છે એની અંદરની કક્ષા, એટલે કે નિયોન સુધીની જે એની કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ફિલ અપ થયા એ કયા ઇલેક્ટ્રોન છે? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન। સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એની જોડે કેટલા છે? 3s2 ની અંદર 2 અને 3p ની અંદર 5, ટોટલ કેટલા છે? 7 ઇલેક્ટ્રોન। હવે એને આગળ કોના જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ પ્રાપ્ત કરવું છે? આર્ગોન જેવું। કોના જેવું? આર્ગોન જેવું। હવે એને આર્ગોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે આપણને બધાને ખબર છે કે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે। તો એને શું કરવાનું થશે? યા તો એક ઇલેક્ટ્રોનને શું કરશે? સ્વીકારશે, યા તો પછી સાથે 7 ઇલેક્ટ્રોનનું દાન કરશે। હવે એ 7 ઇલેક્ટ્રોનનું દાન કરે એના કરતાં બેટર કયું રહેશે? એના માટે વધુ યોગ્ય રહેશે એક ઇલેક્ટ્રોનને સ્વીકારવું। તો એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે। તો અહીંયા કોઈ પણ અધાતુ છે એ શું કરે છે? ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, એક્સેપ્ટ કરે છે। કોની જોડેથી? ધાતુ જોડેથી। તો અહીંયા ઇલેક્ટ્રોન કોણ અધાતુ છે? ક્લોરીન શું છે? અધાતુ છે। આપણે એક્ઝામ્પલ લીધું તો ઇલેક્ટ્રોન સ્વીકારે છે કોણ? અધાતુ। હવે અહીંયા જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, આમ જોઈએ તો શું થાય છે? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે ક્યાંથી ક્યાં? ધાતુ તરફથી અધાતુ તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, એટલે કે ધાતુ તરફથી અધાતુ તરફ ઇલેક્ટ્રોનનું શું થાય છે? સ્થાનાંતર થાય છે। હવે અહીંયા પાર્શિયલ સ્થાનાંતર થતું નથી, એટલે કે આંશિક સ્થાનાંતર નથી થતું। અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય છે? સંપૂર્ણ સ્થાનાંતર થાય છે। શું થાય છે? ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે। હવે અહીંયા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય પરિણામે એમની વચ્ચે શું બને છે? આયનો બનશે। કેમ કે કોઈ ધાતુ છે, આપણે એક્ઝામ્પલ લઈએ સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ છે એ શું કરે છે? આગળ એ એની જોડે ધન વિજભાર પ્રાપ્ત કરે છે। 3s1 કક્ષકનો એક ઇલેક્ટ્રોન આપી અને શું કરે છે? ધન વિજભાર પ્રાપ્ત કરે છે। એવી જ રીતે Cl માઈનસ શું કરે છે? એક ઇલેક્ટ્રોન લઈ અને શું કરે છે? ઋણ વિજભાર પ્રાપ્ત કરે છે। તો અહીંયા ધન વિજભાર અને ઋણ વિજભાર એમની વચ્ચે શું થાય છે? એક આકર્ષણ બળ લાગે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ। શું છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહીએ છીએ। અને ધન આયન અને ઋણ આયન એ બંનેની વચ્ચે શું થાય છે? બંધ આકર્ષણ બળ લાગે છે, માટે એને આયનો વચ્ચે આકર્ષણ બંધ લાગે છે, માટે આપણે એને આયનીય બંધ કેમ કહીએ છીએ? આયનોની વચ્ચે બંધ જોવા મળે છે, માટે આપણે એને આયનીય બંધ કહીએ છીએ। અને એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે, માટે એનું બીજું નામ શું આપ્યું છે? વિદ્યુત સંયોજક બંધ। શું નામ છે? વિદ્યુત સંયોજક બંધ। આયનો વચ્ચે બંધ જોવા મળે છે, ધન આયન આ શું છે? આયન, ઋણ આયન શું છે? આયન છે। તો એમની વચ્ચે બંધ જોવા મળે છે, માટે એને શું કહીએ છીએ? આયનીય બંધ। બીજું કે અહીંયા ધન આયન અને ઋણ આયન વચ્ચે કયું આકર્ષણ બળ લાગે છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ। કયું બળ લાગે છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે, માટે આપણે એને શું કહીએ છીએ? આ બંધ છે એને વિદ્યુત સંયોજક બંધ। બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ। હવે અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય છે? સંપૂર્ણ સ્થાનાંતર થાય છે। એ પણ આપણે પોઈન્ટ યાદ રાખો। હું અહીંયા એક જે બી પોઈન્ટ લઉં
લખાવું છું, જે બી પોઈન્ટ કહું છું એ બધા આપણા માટે કેવા છે ઇમ્પોર્ટન્ટ છે. તો આ થઈ આપણી ડેફિનેશન. આઈનીય બંધની વાત કરીએ યા તો પછી એને સ્થિર વિદ્યુતીય બંધ કહીએ. યાદ રહી ગયું છે બધાને? કમ્પ્લીટલી યાદ રહી ગયું? એક્ઝામ્પલ આગળ હું તમને આપું જ છું, સમજાવું છું, પણ આ જસ્ટ આપણી ઇન્ફોર્મેશન છે. અહીંયા સોડિયમ આપણે શું છે? ધાતુ છે. તો ધાતુ શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે. કેમ કે ઇલેક્ટ્રોન ધન છે, ઇલેક્ટ્રોન રીચ છે, એની પોતાની જોડે શું છે? ઇલેક્ટ્રોન છે. અને અહીંયા ક્લોરીન શું છે? અધાતુ છે. કોઈ પણ તમે એક્ઝામ્પલ લેશો એની અંદર આ રીતે આયનીય બંધ જોવા મળશે. ધાતુ અને અધાતુ એ બંનેની વચ્ચે શું જોવા મળશે? આયનીય બંધ જોવા મળશે. બીજું કે આયનીય બંધ છે એમની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બંધ લાગે. શું છે? આકર્ષણ બળ. આયનીય બંધ શું છે? એક પ્રકારનું આકર્ષણ બળ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જ છે, પણ એ એટલું મજબૂત હોય છે કે જેથી કરીને શું કરે છે? ધાતુ અને અધાતુ બંનેને એક સાથે પકડી રાખવા માટે શું છે? પકડી રાખવા પૂરતું સક્ષમ છે આયનીય બંધ. તો આયનીય બંધ જે છે એ શું છે? સહસંયોજક બંધ કરતા પણ મજબૂત છે. આ લાઈન તમારે લખી નાખવી હોય તો લખી નાખો. આયનીય બંધ સહસંયોજક બંધ કરતા પણ મજબૂત બંધ છે. શું છે? મજબૂત છે. આ તમારે લખી નાખવું હોય તો લખી નાખો નોટ કરીને. આયનીય બંધ એ સહસંયોજક બંધ કરતા પણ શું છે? મજબૂત બંધ છે. એમની વચ્ચે ક્યારે આપણે અહીંયા સોડિયમ ક્લોરાઇડ લખીએ છીએ તો શું લખી નાખીએ છીએ ડાયરેક્ટ? NaCl. ક્યારે આપણે NaCl ની અંદર દંડી નથી દર્શાવતા. મતલબ આપણે ક્યારે એવું નથી લખતા કે Na અને Cl. ક્યારે લખીએ છીએ? નથી લખતા. કેમ? કારણ કે જે પણ આયનીય બંધ સંયોજન આયનીય બંધ ધરાવતા સંયોજનો છે એમની વચ્ચે ક્યારે આપણે દંડી એટલા માટે નથી મૂકતા કારણ કે એમની વચ્ચે શું લાગે છે? એક પ્રકારનું વિદ્યુત સંયોજક આકર્ષણ બળ લાગે છે. વિદ્યુત સંયોજક બળ આકર્ષણ બળ છે. ક્યાં ઇલેક્ટ્રોનની શેરિંગ થતું નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી થતી, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નથી થતું. માટે આપણે અહીંયા શું કરીએ છીએ? ક્યાંય દંડી દર્શાવતા નથી. સમજી ગયા કેમ દંડી નથી દર્શાવતા? અહીંયા ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે છે માટે. હવે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ હજી આપીશ એટલે વધારે ક્લિયર થશે. ટૂંકમાં આપણે આયનીય બંધ માટે યાદ કેટલું રાખવાનું છે? ધાતુ અધાતુ વચ્ચે આયનીય બંધ જોવા મળે છે. ધાતુ છે એ વિદ્યુત ધન છે એટલે કે ઇલેક્ટ્રોન રીચ છે, પોતાની જોડે ઇલેક્ટ્રોન વધારે છે. અધાતુ છે એમની જોડે ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે. તો ધાતુ એ પોતાની જોડે જે સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન, બહારની કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનને શું કરે છે? દાન કરે છે. કોને? અધાતુને. પરિણામે બંને શું કરે છે? સ્થાયીતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામે એમની વચ્ચે આયનો બને છે અને આયનોની વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના પરિણામે શું થાય છે? એમની વચ્ચે એક બોન્ડિંગ રચાય છે જેને આપણે આયનીય બંધ કહીએ છીએ. કેમ આયનીય બંધ? આયનો વચ્ચે રચાતા બંધને આયનીય બંધ કહીએ છીએ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોવાથી એને વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ. તો આ છે આપણો આયનીય બંધ. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો સપોઝ કે મારી જોડે શું છે? પૈસા છે ઘણા બધા, મતલબ કે મારે જેટલી જરૂરિયાત છે એના કરતા પણ હજી હું કોઈકને હેલ્પ કરી શકું એટલા પૈસા મારી જોડે છે. હવે મારી કોઈ ફ્રેન્ડ છે એ મારી જોડે 1000 રૂપિયા માંગે છે, એને 1000 રૂપિયાની જરૂર છે. મારી જોડે મારે જરૂરિયાત છે એટલા તો છે જ, ઉપર 1000 રૂપિયા પણ મારી જોડે છે, હું એને આપવા માટે સક્ષમ છું. તો હું શું કરીશ? એને 1000 રૂપિયા એ ફ્રેન્ડ્સ મારી જોડે માંગે છે તો હું એને આપી દઈશ કે લે ભાઈ તારે જરૂર છે તો તું રાખ, તારે જરૂર છે તો તું રાખ. તો અમારી વચ્ચે પણ શું થાય છે? હવે એ મને
પહેલા શરૂઆતની અંદર એને મારે એટલું કંઈ કનેક્શન હતું નહીં, પણ મેં હવે એને હેલ્પ કરી છે એટલે શું થયું, મારી અને એની વચ્ચેનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, કેમિકલ લેંગ્વેજની અંદર કહું તો, કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં કહું તો, અને આમ જોઉં તો મારી અને એની વચ્ચેના સંબંધો કેવા થયા, ગાઢ થયા. કેમ? મેં એને હેલ્પ કરી, મને પણ એક ખુશી મળી કે ચલો મેં મારી ફ્રેન્ડને હેલ્પ કરી છે. એને પણ શું થયું કે ના ખરેખર એ મને ભૂમિકા હેલ્પ કરી છે, તો એને પણ એમ એક પોઝિટિવ ફીલિંગ આવી. તો શું થયું, અમારી વચ્ચેના રિલેશન ગાઢ બન્યા. શું બન્યું? આયનીય બંધ બન્યો. એવી જ રીતે અહીંયા આયનીય બંધનું છે. એક્ઝામ્પલ લઈએ, સોડિયમ ક્લોરાઇડનું છે. ઇલેક્ટ્રોનની રચના સાથે જોઈએ તો અહીંયા હું તમને ફર્સ્ટ ઓફ આપણે જોઈશું સોડિયમ. હવે સોડિયમ ધાતુ છે, આપણને બધાને ખબર છે, ફર્સ્ટ સમૂહની ધાતુ છે આવર્ત કોષ્ટકની અંદર. તો એનો પરમાણુ ક્રમાંક છે 11. 11 પરમાણુ ક્રમાંક છે. એની ઇલેક્ટ્રોનની રચના આપણે લખીએ તો શું થશે, સોડિયમ પહેલા તો આપણને ખબર છે કે શું કરે છે, એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે Na+ બનાવે છે. શું બનાવે છે? Na+ બનાવે છે. હવે અહીંયા જવા દેવું પડશે, અહીંયા નહીં મજા આવે. આ તમારે લખાઈ ગયું છે તો તમે લખી નાખો, નથી લખાયું સ્ક્રીનશોટ લઈ લો, પછીથી લખી નાખજો. લેવાઈ ગયો છે સ્ક્રીનશોટ? એક સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ઓકે, ચલો આટલું જ જવા દઉં છું. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. આપણને બધાને ખબર છે સોડિયમ શું કરે છે, એક ઇલેક્ટ્રોનનું શું કરે છે, દાન કરે છે. શું બનાવે છે? Na+. એક ઇલેક્ટ્રોનનું શું કરે, એને રિમૂવ કરે. હવે ક્લોરીનની વાત, અહીંયા એની ઇલેક્ટ્રોનની રચના જોવી હોય તો શું થશે, અહીંયા એ ગેસિયસ ફોર્મની અંદર બને છે. અહીંયા સોડિયમ છે તો એ શું હતો, એ સોલિડ ફોર્મમાં હતી. હવે અહીંયાથી શું થાય છે, અહીંયા એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો નિયોન 3s1. અહીંયા એની ઇલેક્ટ્રોનની રચના લખવી હશે તો કોના જેવી થશે, નિયોન જેવી. એની પોતાની જોડે 10 ઇલેક્ટ્રોન રહેશે. s કક્ષકના ઇલેક્ટ્રોન એને શું કર્યો, દાન કરી દીધો છે. સેમ એ વાત કરીએ ક્લોરીનની તો Cl કેવા છે, Cl જોડે Cl ગેસિયસ ફોર્મની અંદર હોય છે. એની ઇલેક્ટ્રોનની રચના થશે નિયોન 3s2 3p5. આપણને બધાને ખબર છે કે એને આગળ આર્ગોન જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ, આર્ગોન શું છે, નિષ્ક્રિય વાયુ, એના જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ પ્રાપ્ત કરવું હોય તો એને એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે, સ્વીકારવો પડશે. જો એને નિયોન જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ, નિયોન પણ નિષ્ક્રિય વાયુ જ છે, તો એના જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ પ્રાપ્ત કરવું પડશે હોય તો એને 7 ઇલેક્ટ્રોન દાન કરવા પડશે. હવે એને એક ઇલેક્ટ્રોન સ્વીકારવો વધારે ઈઝી રહેશે. 7 ઇલેક્ટ્રોનને સંયોજકતા કક્ષાની અંદરથી બહાર કાઢવા માટે કેટલી બધી એનર્જીની જરૂર પડે, બહુ બધી. તો એ શું કરશે, એક ઇલેક્ટ્રોન સ્વીકારશે સોડિયમ જોડે, તો એ એક ઇલેક્ટ્રોન લે છે, પરિણામે શું બને છે, Cl-. હવે અહીંયા Cl કેવા ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં છે. એની ઇલેક્ટ્રોનની રચના લખીએ તો અહીંયા આર્ગોન જેવી એની ઇલેક્ટ્રોનની રચના થઈ જાય. બીજી વાત કે આપણને બધાને ખબર છે કે કોઈ પણ તત્વ છે એની અંદર એના સંયોજકતા કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન છે, મતલબ એનું અષ્ટક પૂર્ણ છે. સંયોજકતા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે, મતલબ એનું અષ્ટક શું છે, પૂર્ણ છે. તો પછી એ કેવું હોય છે, સ્થાયી. આપણને ખબર નિષ્ક્રિય વાયુ છે એની અંદર બધા સંયોજકતા કક્ષાની અંદર નિષ્ક્રિય વાયુ કયા કયા છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડિયમ. આ બધાની અંદર NH2 NP6 શું છે, સંયોજકતા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે, મતલબ શું છે, અષ્ટક પૂર્ણ છે. માટે કેવા છે, નિષ્ક્રિય છે, કોઈની સાથે
બોન્ડ બનાવતા નથી, પોતાની રીતે પોતાની મસ્તીમાં જીવે છે, મતલબ કે શું કરે છે, પોતાની રીતે એકલ પરમાણુ સ્વરૂપે છે। તો નિષ્ક્રિય વાયુ ત્યારે એ નિષ્ક્રિય શા માટે છે, પોતાની સંયોજકતા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે, માટે એમનું અષ્ટક પૂર્ણ છે, એમની જોડે પોતાની જોડે કોઈ ખાલી કક્ષો નથી, પરિણામે એમને કોઈની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની, ઇલેક્ટ્રોન દાન કરવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની જરૂર પડતી નથી। માટે હવે અહીંયા જોઈએ તો શું થાય છે, સોડિયમ છે એક ઇલેક્ટ્રોનનું દાન કરી છે, પછીથી કેવો બની જાય છે, નિયોન જેવું એનું ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થઈ જાય છે। સેમ ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે, પછી એ શું થઈ જાય છે, આર્ગોન જેવું એનું ઇલેક્ટ્રોનનું બંધારણ પ્રાપ્ત થઈ જાય છે। તો હવે આમ વિચારવા જઈએ તો શું થવું જોઈએ, સ્થાયી થવા જોઈએ કે ના થવા જોઈએ, હવે એમને કોઈની સાથે જોડાવાની જરૂર ના પડવી જોઈએ, કેમ, કારણ કે એમનું ઇલેક્ટ્રોનનું બંધારણ તો કમ્પ્લીટ થઈ ગયું, એમના પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું છે, એમની કક્ષકો પૂર્ણ ભરાયેલી છે, સંયોજકતા કક્ષકો, તો શા માટે જરૂર પડે છે એમને બોન્ડિંગ બનાવવાની, એમની વચ્ચે આકર્ષણ બળ શા માટે લાગે છે, શા માટે વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ બને છે, શું રીઝન છે, ખ્યાલ છે કોઈને, કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરે, શા માટે નથી ખ્યાલ, નો પ્રોબ્લેમ, હું તમને અહીંયા જ બતાવી દઉં છું। રીઝન એ છે, શું છે રીઝન એ છે, કારણ કે અહીંયા તમે જોશો અને અહીંયા પણ જોશો તો શું થાય છે, અહીંયા સોડિયમ કેવો છે, ગેસિયસ ફોર્મની અંદર, મતલબ કે વાયુ અવસ્થામાં છે, અહીંયા ક્લોરીન પણ શું છે, વાયુ અવસ્થામાં છે, આપણને ખબર છે કે આયનીય બંધ બને છે, પછી શું બને છે, કોઈ પણ આયનીય કમ્પાઉન્ડ, આયનીય સંયોજન કેવું હોય છે, ઘન અવસ્થાની અંદર હોય છે, પ્રવાહી અવસ્થામાં પણ હોય, ઘન અવસ્થાની અંદર મોસ્ટલી જોવામાં આવે છે। તો એ ઘન અવસ્થાની અંદર કેમ હોય છે, કારણ કે એ શું કરે છે, એકબીજા સાથે જોડાઈ અને શું કરે છે, એમની વચ્ચે આકર્ષણ બળ એટલા માટે લાગે છે, કારણ કે વાયુ અવસ્થાની અંદરથી ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે। હવે એ ઘન અવસ્થા પ્રાપ્ત શા માટે કરે છે, આપણને ખબર છે કે કોઈ પણ વાયુ છે એ કેવો છે, સ્થિર નથી, એ સતત કેવો છે, ગતિશીલ હોય છે, એની પોતાનો કોઈ શેપ હોતો નથી, એ સંયોજન જે હોય છે વાયુ અવસ્થામાં। તો માટે હવે એમને આયનીય બંધની તો પ્રોપર્ટી શું છે, એ ક્રિસ્ટલ ફોર્મની અંદર હોવો જોઈએ સંયોજન, એટલે કે ઘન અવસ્થાની અંદર હોય છે, તો કેમ ઘન અવસ્થાની અંદર હોય છે, એ એકબીજા સાથે જોડાય છે, શા માટે, કારણ કે વાયુ અવસ્થામાંથી શું કરે છે, ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે, માટે તો અહીંયા આ બંને છે એ શું કરે છે, Na+ Cl- હવે એમની વચ્ચે શું બોન્ડ છે, NaCl બની જાય છે, શું બને છે, આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ। જ્યારે એમની વચ્ચે વિદ્યુત સંયોજક બંધ બને છે, ત્યારે એમની ભૌતિક અવસ્થા કઈ બની છે, કઈ પ્રાપ્ત કરે છે, ઘન, માટે અહીંયા શું છે, બંને એકબીજા સાથે જોડાય છે, એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગુ પડે છે। તો આ તો આપણો આયનીય બંધ, એટલે સુધી ખ્યાલ આવી ગયો છે કમ્પ્લીટલી, કોઈ કન્ફ્યુઝન નથી, ઓકે। હવે આગળ આની અંદર આયનીય બંધની અંદર જ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર, લુઈસ સંજ્ઞાને જોઈ લઈએ, આપણે આયનીય બંધની અંદર જ ડિસ્કસ કરી લઈશું। આ જવા દો, સ્ક્રીનશોટ લેવાનો છે તો તમે લઈ લો, ઓકે, જવા દો। હવે આપણે જોવાનું છે લુઈસ ડોટ સ્ટ્રક્ચર, શું જોવાનું છે, લુઈસ ડોટ સ્ટ્રક્ચર, લુઈસ સંજ્ઞા બંધારણ, ગુજરાતીમાં કેવું હોય તો, અથવા તો ઇંગ્લિશમાં કેવું હોય તો લુઈસ ડોટ સ્ટ્રક્ચર, LDS। હવે જ્યારે શરૂઆતની અંદર વૈજ્ઞાનિકો રાસાયણિક બંધન, એટલે કે આ કેમિસ્ટ્રીની અંદર નવા જ્યારે સંશોધનો થઈ રહ્યા હતા, ત્યારે વૈજ્ઞાનિકો બંધ વિશેની શોધખોળ કરતા હતા, એ દરમિયાન એમને કોઈ આઈડિયા નતો, એ મૂંઝવણની અંદર
રીતે ભરાય છે, ઇલેક્ટ્રોન ભરાય છે, તો કોને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે અમને સંયોજકતા વિશેનો કોઈ ખ્યાલ નહોતો, નોલેજ નહોતું. ત્યારબાદ જેમ જેમ સંશોધનો થતા ગયા એમ એમ શું થયું, નવા નવા સંશોધનો થયા, કંઈક ને કંઈક કેમિસ્ટ્રીની નોલેજની અંદર એડ થયું. હવે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિક આવ્યા કે જેમણે શું કર્યું, નવું એક સંશોધનો કર્યું. એમણે સંયોજકતા વિશેનો ખ્યાલ આપ્યો કે સંયોજકતા શું છે, એ એમણે ખ્યાલ આપ્યો. તો સંયોજકતા આપણે કોને કહીએ છીએ, આપણે લખીશું ફર્સ્ટ જોઈશું સંયોજકતા. કોણે ખ્યાલ આપ્યો છે, વૈજ્ઞાનિક કોસેલ અને લુઈસ. એમણે સંયોજકતા વિશેનો ખ્યાલ આપ્યો. આપણને બધાને ખબર છે કે સંયોજકતા આપણે કોને કહીએ છીએ કે નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોનીય બંધારણ પ્રાપ્ત થાય એની પછી બહારની જે કક્ષા છે એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. એ કક્ષાને આપણે શું કહીએ છીએ, સંયોજકતા કક્ષા કહીએ છીએ. સપોઝ સોડિયમ છે, તો અહીંયા સપોઝ આ કક્ષકો છે, આ ત્રણ છે એ નિયોન સુધીની કક્ષક છે. હવે એની બહારની જે ચોથી કક્ષક હશે 3s2 અથવા 3s1, સોડિયમ છે તો એની અંદર 3s1 ઇલેક્ટ્રોન હશે. તો આ શું છે, નિયોન સુધીનું અંદરની જે કક્ષકો છે એને આપણે શું કહીએ છીએ, અંદરની કક્ષા છે. એટલે નિયોન સુધીનું એનું ઇલેક્ટ્રોનનું બંધારણ પ્રાપ્ત કરે એવું કહીએ છીએ. બહારની આ જે કક્ષા છે એને આપણે શું કહીએ છીએ, સંયોજકતા કક્ષા. અને એની અંદર જે ઇલેક્ટ્રોન ફિલ થાય એને શું કહેવામાં આવે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે, કોણે, કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું, સંયોજકતા વિશેનો ખ્યાલ આપ્યો. સંયોજકતા વિશેનો ખ્યાલ કોણે આપ્યો, કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે. હવે સંયોજકતા આપણે સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે રહેલા હોય છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. પણ મેઈનલી આપણે જોઈએ તો સંયોજકતા શું છે, સંયોજકતા મતલબ યા તો ઇલેક્ટ્રોનનું શું થવું, ઇલેક્ટ્રોનનું દૂર થવું અથવા ઇલેક્ટ્રોનનું ઉમેરાવું. એને જેટલા ઇલેક્ટ્રોનની અંદર કક્ષાની અંદર કોઈ પણ તત્વ છે, તત્વની કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનું કક્ષાની અંદરથી દૂર થવું અથવા એની અંદર ઇલેક્ટ્રોનનું ઉમેરાવું, એ જ શું છે, સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આપણને બધાને ખબર છે કે સપોઝ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું બધા સમૂહ 13 ની વાત, સમૂહ 1 ની વાત કરું. સમૂહ 1 છે, ગ્રુપ નંબર 1. તો એની અંદર આપણે તત્વો જોઈશે કયા કયા છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એટસેટ્રા વગેરે. તો એની સંયોજકતા કેટલી છે અહીંયા, 1. કઈ રીતે, એ શું કરે છે, એક ઇલેક્ટ્રોન દાન કરે છે. આપણે સોડિયમની અંદર જોયું, એની અંદર બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એ શું કરે છે, એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. માટે એની સંયોજકતા કેટલી થાય, 1. સમૂહ 2 ની વાત કરીએ તો એની અંદર આવશે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. એ શું કરે છે, 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. માટે એની સંયોજકતા કેટલી છે, 2. જેટલા ઇલેક્ટ્રોન એ આપવા માટે અથવા જેટલા ઇલેક્ટ્રોન લેવા માટે સક્ષમ છે એ જ એટલી જ એની શું થાય છે, સંયોજકતા થાય છે. બીજું અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જે સંયોજકતા છે એને આપણે હંમેશા શું કરીએ છીએ, ધન લઈએ છીએ. મતલબ કે પ્લસમાં લઈએ છીએ, નેગેટિવ લેતા નથી. ક્યારે આપણે -2 -3 સંયોજકતા લખતા નથી. જેટલા ઇલેક્ટ્રોન ચાહે પછી આપવાના હોય કે ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય એને આપણે શું કરીએ છીએ, ધન જ લઈએ છીએ. શું કરીએ છીએ, પોઝિટિવ જ લઈએ છીએ. તો અહીંયા સમૂહ 2 ની 2. હવે સમૂહ 3 થી કરી અને સમૂહ 5 શું છે, ડી વિભાગ.
બધી ધાતુ છે આપણને બધાને ખબર છે શું છે સમૂહ 3 થી સમૂહ 12 ની અંદર ડી વિભાગ છે બધી શું છે ધાતુ છે એ શું કરે છે વેરિએબલ ઓક્સિડેશન સ્ટેટ એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે एग्जांपल લઈએ સપોઝ મેંગેનીઝ છે તો એ +2 થી કરી અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે મતલબ એમની સંયોજકતા આપણે ફિક્સ કહેતા નથી કારણ કે શું કરે છે વેરિએબલ ઓક્સિડેશન છે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા છે એ આયર્નની વાત કરીએ +2 +3 કોઈ પણ તમે ડી બ્લોકની કોઈ પણ ધાતુ લેશો સમૂહ 3 થી સમૂહ 12 તો એ શું કરે છે વેરિએબલ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે માટે એની સંયોજકતાને આપણે ધ્યાનમાં લેતા નથી 1 અને 2 સમૂહ S વિભાગ છે એ સમૂહ 1 ની સંયોજકતા 1 સમૂહ 2 ની સંયોજકતા 2 છે સમૂહ 13 ની વાત કરીએ તો એની અંદર આવે છે કયા કયા તત્વો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ એટસેટ્રા તો એમની સંયોજકતા કેટલી છે 3 છે કેટલી છે 3 હવે સમૂહ 14 ને આપણે ધ્યાનમાં નહીં લઈએ કેમ આપણે વાત કરી રહ્યા છીએ આયનીય બંધની તો સમૂહ 14 છે એમની વચ્ચે તો શું થાય છે કાર્બન સિલિકોન આ બધા સમૂહની અંદર જે તત્વો રહેલા છે એ તો શું કરે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે એમની સંયોજકતા તો 4 છે જ એ 4 ઇલેક્ટ્રોન આપી શકે અથવા લઈ શકે પણ એ શું કરે છે સહસંયોજક બંધ બનાવે છે માટે આપણે એમને શું કરીએ છીએ ધ્યાનમાં લઈએ શું બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે સમૂહ 15 ની વાત કરીએ તો એની અંદર નાઇટ્રોફોસ નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક આ બધા તત્વો છે એમની સંયોજકતાની વાત કરીએ તો શું થશે એમની સંયોજકતા પણ કેટલી થશે 3 શું થાય છે 3 સંયોજકતા એ 3 ઇલેક્ટ્રોન શું કરે છે 3 થશે ને કે 5 એક તો એમની જોડે શું હોય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે તો એમની સંયોજકતાની વાત કરીએ તો આમ બંધકારક કેટલા છે 3 એમની સંયોજકતા 3 થશે સમૂહ વાત કરીએ 16 ની ઓક્સિજન સલ્ફર સેલેનિયમ આ બધા શું કરે છે એની સંયોજકતા છે 2 હવે અહીંયા આપણે -2 નહીં લઈએ મેં તમને પહેલા પણ કીધું કેમ કે સંયોજકતા આપણે હંમેશા શેની અંદર લઈએ છીએ પ્લસ ની અંદર લઈએ છીએ નેક્સ્ટ સમૂહની વાત કરીએ સમૂહ 17 એમની સંયોજકતા કેટલી થશે સમૂહ 17 ની અંદર હેલોજન આવશે ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આ બધાની સંયોજકતા છે 1 સમૂહ 18 તો આપણો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે તો આ આપણે યાદ રાખવાની છે સંયોજકતા આપણે શું કરવાની છે યાદ રાખવાની છે હવે આપણે જોઈએ લુઈસ ડોટ સ્ટ્રક્ચર સંયોજકતા પરથી જો આપણને સંયોજકતાનો ખ્યાલ નથી તો આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખી શકીશું નહીં લુઈસ સંજ્ઞા બંધારણ આપણે ના લખી શકીએ કેમ કારણ કે આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન શું છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને ત્યારબાદ જ આપણે એનું લુઈસ બંધારણ લખી શકીએ કોઈ પણ તત્વનું તો આટલે સુધી તમારે યાદ રાખવાની છે આ બધી સંયોજકતા જે છે જો કે ઓલરેડી તમને ખ્યાલ જ હશે આગળ આવી ગયેલું છે બધું માટે તો સ્ક્રીનશોટ લઈ લો તમે યા તો પછી વિડિયો પોઝ કરીને લખી નાખજો લેવાનો છે સ્ક્રીનશોટ ટિક ટિક 1 ટિક ટિક 2 એન્ડ ટિક ટિક 3 હવે આપણે જોઈએ લુઈસ ડોટ સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ આપણે જોઈશું આવર્ત 2 ની અંદર આવર્ત 2 ની અંદર કયા તત્વો આવશે આવર્ત 2 ના તત્વોની લુઈસ સંજ્ઞાઓ આવર્ત 2 ની અંદર કયા કયા તત્વો આવશે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરીન ને નિયોન હવે આપણે શું કરવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોન જ લખવાના છે શું લખવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોન લખવાના છે અહીંયા લિથિયમ છે 1s2 નહીં લખીએ
2s1 એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે? એક જ સંયોજકતા. કેમ? સમૂહ 1 નું છે, સમૂહ 2 નું તત્વ છે તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. સમૂહ 13 ઇલેક્ટ્રોન 3. સમૂહ 14 ઇલેક્ટ્રોન દર્શાવે છે. ભલે ચલો એ કાર્બન સહસંયોજક બંધ બનાવે છે છતાં. નાઇટ્રોજન ની વાત કરીએ તો લुईस ડોટ સ્ટ્રક્ચર માટે લખવું હોય તો કેટલા થશે? 5. ઓક્સિજન ની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન આમ જોઈએ તો 6. ફ્લોરીન ની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 7. અને નિયોન માં દર્શાવવા હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 8. તો આ શું થઈ ગયું? આપણો સમૂહ આવર્ત 2 ની અંદર એના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા. પણ એની સંયોજકતા કેવી હોય તો મેં તમને આગળ જે લખાઈ છે એ શું છે? એની સંયોજકતા. એટલે કે જેટલા ઇલેક્ટ્રોનને દાન કરી શકે છે એટલો અથવા મેળવી શકે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા. આ શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોન લખ્યા છે આપણે. હવે આયનીય બંધની અંદર આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન લुईस ડોટ સ્ટ્રક્ચર જોઈએ. આયનીય બંધની અંદર આપણે લुईस ડોટ સ્ટ્રક્ચર જોઈએ. સપોઝ સોડિયમ છે અને આ છે ક્લોરીન. ક્લોરીન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 7. સોડિયમ જોડે સંયોજકતા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. એને હું ક્રોસ વડે દર્શાવું છું. તો આમની વચ્ચે લुईस ડોટ સ્ટ્રક્ચર લખવું છે તો યા તો આ રીતે તમે લખી શકો યા તો પછી આ ક્યાંનું છે? આયનીય બંધ બન્યા પહેલાનું. શું છે? બંધ બન્યા પહેલા. હવે આયનીય બંધ દર્શાવવો છે તો કઈ રીતે દર્શાવશો? એને પ્લસ શીયર ની અંદર કેટલા છે? 2 4 6 7 હતા અને એક આયો સોડિયમ જોડે છે. પરિણામ એની વચ્ચે શું હશે? નેગેટિવ છે. તો આ શું થઈ ગયું એમની વચ્ચે? બંધ બન્યા પછીનું લुईस ડોટ સ્ટ્રક્ચર થઈ ગયું. બંધ બન્યા પછીનું સેમ તમારે આ રીતે લખવું હોય તો આને તમારે અહીંયા બંધ બન્યા પહેલા તીર વડે દર્શાવવું પડશે. કેમ? કારણ કે આપણે શું કરીએ છીએ? એક ઇલેક્ટ્રોનને આપવાનો છે કોને? ક્લોરીનને. ત્યારે તેનું શું થશે? અષ્ટક પૂર્ણ થશે. અહીંયા શું છે? સોડિયમ પ્લસ બનીને ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. સેમ જોઈએ એક્ઝામ્પલ MgCl2. તો મેગ્નેશિયમ છે એની જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ક્લોરીન ની અંદર. સાત. એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે, એક ઇલેક્ટ્રોન અહીંયા આપે છે. યા તો તમે આ રીતે લખી શકો આ ક્યાંનું છે? બંધ બન્યા પહેલાનું. બંધ બન્યા પછીનું. આ ક્યાંનું છે? પહેલાનું. પણ શેના પહેલાનું? બંધ બન્યા પહેલાનું. બંધ બન્યા પછી જોવું હોય તો Mg+2 Cl ની અંદર 4 6 7 અને 1 મેગ્નેશિયમ જોડે. તો આ શેનું લुईस ડોટ સ્ટ્રક્ચર થઈ ગયું? MgCl2. તો આ છે આપણી લुईस ડોટ સ્ટ્રક્ચર. કશું જ કરવાનું નથી. લुईस સંજ્ઞાની અંદર આપણે શું કરવાનું છે? એના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. આયનીય બંધ છે તેની અંદર ઇલેક્ટ્રોન આપીએ છે તો એની અંદર ઇલેક્ટ્રોન આપતા દર્શાવવાના છે. ક્લોરીનને સ્વીકાર્યા છે તો એની અંદર નેગેટિવ ચાર્જ આવશે એ રીતે દર્શાવવાના છે. આગળના લેક્ચર હવે આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખશું. ઇનફ છે. પછી ઓવર થશે શું થશે? પાઉન્સ થશે. એટલે આજના લેક્ચરે આટલું ઇનફ છે. પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે આયનીય બંધ બનવા માટેની કેટલીક ફેવરેબલ કન્ડિશન કે કઈ કન્ડિશન ફોલો થશે તો આયનીય બંધ બને છે. એના માટે કયા કયા ઊર્જા માટે પદ મતલબ કે જરૂરી છે એ આપણે આગળના લેક્ચરની અંદર મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બેક ટુ બેક પ્રીમિયમ મૂકવામાં આવે છે. વિડિયો રેગ્યુલર મુકાય છે. તો જેણે આગળના વિડિયો નથી જોયા એ જોઈ લે. બીજું કે તમને વિડિયો પસંદ આવે છે તો એને તમારે લાઈક કરવાનું છે. કશું જ નથી માંગતી તમારી જોડે. ખાલી 4 નાના નાના કામ તમારે મારા માટે કરવાના છે. એક કે ચેનલની અંદર હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડિયોને લાઈક
લાઈક કરી દો, મેક્સિમમ બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વિડિયોને શેર કરો અને ચોથું જે છે એ છે કે વિડિયો તમે રેગ્યુલર જો. તો ચલો ઓલ ધ વેરી બેસ્ટ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય.